આસ્થા કી આવાજ બરવાળા. મિત્રો, ગાય, ગામડું અને ખેતી. જો આપણે ભારતની પ્રગતિ કરવી હોય તો મેન આધાર છે આપણે ખેતી. ખેતીમાં આપણે મિત્રો આજે ગાયની વાત કરીએ તો ગાય એટલે જેને કહેવાય ને કે આપણે ખેતીથી માંડીને જે આપણે આયુષ્ય સુધી જેનું આપણે મૂલ્ય કહી શકાય એવી આજે ગાયો વિશે આપણે થોડીક માહિતી છે. તો આપણી સાથે આજે ઘણા મિત્રો ગોવાળો પણ આજે આવ્યા છે જે પોતે ગાયોના વ્યવસાય સાથે જોડેલા છે. તમારું નામ શું છે? મસરૂભાઈ. તો તમે ક્યાંથી આવો છો? અંધેવાળિયા વિસિયાથી. હા હા, રાજકોટ. તો તમે આજે જો આ ગાયોની સાથે તો ઘણા વર્ષોથી જોડાયેલા છો, તો કેટલા વર્ષથી તમે આ ગાયો સાથે જોડાયેલા છો? 25 વર્ષ થઈ ગયા. કંજાવાળા ભાઈ નું કેવું છે કે 25 વર્ષથી પોતે જે આજે ગાયો સાથે જોડાયેલા છે. હા, તો બીજી ગાયો નો જે આજે કી ગાયો અને કી જાતની તમે ગાયો રાખો છો? દેશી ગાયું છે બધી દેશી ગાયો છે. હા, તો આજે ગાયોમાં જે આજે દૂધ ની વાત કરીએ જે અમૃત સમાન છે, જે 84 દેવતાનો એનામાં વાત છે. આજે એ દૂધ જેને કહેવાય ને એ દૂધ ની તમે શું કરો છો? માવો કાઢી નાખીએ. માવો ઘેરે જાય તે દૂધ ભરી દઈએ. હા હા. દૂધ ભરી દઈએ. બીજું કે જે ચોમાસા જેવો જયારે સમય આવે ત્યારે ગાઉને જે નિર્ણયનો પ્રશ્ન આવે એવો કોઈ તમને અગવડ તો ખરી આમાં? હા, દેશાથી ગૌરવ નાખવાની તે. હા હા. ખવાડવાની ગૌરવ ને નિર્ણય લાવીને. હા. 12 વર્ષ વાડે રહેવી જોઈએ. હા, તો તમારે માની લો કે જ્યાં પણ ગાયું હોય ત્યાં તમારે રહેવાનું થતું હોય હા, છે? જ્યાં ખેતરોમાં સીમમાં જ રહેવાનું. હા હા હા. તો આજે તમે કોની ઘેરે અત્યારે છો? ઉકાભાઈને ઘેરે જઈએ. ભાઈ કીધું કે પોતે અત્યારે ચોમાસાનો સમય છે પણ જે બરવાળામાં ઉકાભાઈ નાકરાણી છે એને પોતાને જે જગ્યા છે એમાં એને પોતે જગ્યા આપી છે આજે ગાઉ માટે. કાલે અહીંયા વરસાદ પણ ઘણો હતો. હા. તો બીજું કે તમે આજે ગાયોને નાના હોય તો એને પણ તમે અત્યારે તમારી પાસે કેટલી ગાયો છે? 30 ગાયો છે. તો અંદાજિત કેટલું એક દિવસનું દૂધ ઉત્પાદન આવે છે? 2000 નો આવે. 2000. ભાઈ નું કેવું છે 30 ગાયો છે એમાંથી કેટલી ગાયો દૂધણી છે? 11 ગાયો દૂધની છે અને 2000 રૂપિયા જેવો એનો પોતાને દૂધનો જેને કહેવાય ને કે ઉત્પાદન આવે છે. આસ્થા કી આવાજ બરવાળ. હાલો, તો આજે આ તમે જે ગાયોના દૂધનો માવો બનાવેલો છો કેટલો માવો હશે? 10 કિલો. તો કાયમ એટલો 10 કિલો જેટલો માવાનું ઉત્પાદન કરો છો તમે? કાયમ. અને જે આ માવો છે તો એ 10 કિલો કાયમ અહીંયા બરવાળામાં વેચાઈ જાય છે કે પછી તમે એને બહાર મોકલો છો? તો અત્યારે 1 કિલો માવાનો શું ભાવ? 300 રૂપિયા. કીધું કે કાયમ 10 કિલો જેટલું માવાનું ઉત્પાદન કરે છે અને 300 રૂપિયા જેનો ભાવ છે, એટલે જેને કહેવાય ને કે 3000 રૂપિયા જેવું એને માવાથી ઉત્પાદન કરી અને પોતે જેને કહેવાય ને કે ગાય, ગામડું અને ખેતીમાંથી એને જેને કહી શકાય એવું આજે ઉત્પાદન મેળવે છે. આસ્થા કી આવાજ બરવાળા.